શરીર બકા, શરીર જો તારું શરીર હમણાં તારા હાથમાં માખી બેઠેલી તે એવી ફૂંક મારી રસોડામાં ગેસ ઓલવાઈ ગયેલો. જાઓ ને યાર. ઓ કાકી કશું છે નહીં રિપોર્ટમાં, ડોક્ટરે કશું બંધ નથી કરાયું. આ ગપ્પા મારે છે કાકા. છે ને શું કામ આવું ગભરાવો છો મને? એટલે તારા માટે જ કહું છું લી. તે હું જાતે જઈને જનરલ ચેકઅપ કરાઈ આવી ને, તમે કેમ નથી કરાવતા? મને છે ને આ નવી પેઢીના ડોક્ટરો પર ભરોસો જ નહીં. હમણાં એક ડોક્ટર ભાઈ છૂટતા નતા તો મને કે છૂટતા નથી તો એકાદ ઇન્જેક્શન એક્સ્ટ્રા મારી આપું. અલા એવું કીધું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. તમે મને છે ને ફોરેનના એક્ઝામ્પલ ના આપશો, ઓકે? ફોરેનમાં તો પોતાની વાઈફને સૂતા પહેલા વાલથી આમ ગુડ નાઇટ સ્વીટ હાર્ટ, સ્વીટ ડ્રીમ્સ ડાર્લિંગ એવું કહેતા હોય છે, અને તમે સૂતા પહેલા મને શું કહો છો? અરે દૂધની થેલી દરવાજે ટીંગાડી છે. એ તો હવે પ્રેક્ટિકલ વાત છે. હવે બસ તો હું પણ પ્રેક્ટિકલ જ ઉદાહરણ આપું છું પેશન્ટની સામે, ઓકે? અને આપતી જ રહીશ હંમેશા. નહીં જપે, પેશન્ટને ઉકેલી જ નાખશે અને પછી જ પાછી આવજે તું. હા 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 હા, બસ બસ સોંગ બગાડો. તમને મારા તરફથી ગિફ્ટ શું આપું? કોઈ ગિફ્ટ જોઈતી નથી. બસ તું મારું માન રાખ, ઇજ્જત રાખ, ઓછું બોલ, કકરાટ ના કર. બસ આટલું આપને બહુ થઈ ગયું. ના, હું ગિફ્ટ જ આપીશ. છે ને નહીં જપે, તું વગાડલા સોંગ. કાકી પણ સ્ટુડિયોમાં આવી ગયા છે. કેમ છો કાકી? મોર્નિંગ વોક કરી આયા? હું નથી જતી મોર્નિંગ વોકમાં. મેં તો કેટલી વાર કીધું છે પણ આવતી જ નહીં ને. અરે મારાથી છે ને તમારા જેટલું સ્પીડમાં નથી ચલાતું. તમે છે ને પેલા આમ ફટાફટ આમ ચાલતા ચાલતા આગળ નીકળી જાઓ છો અને હું પાછળ રહી જાઉં છું. મને નથી મજા આવતી એમાં. જૂઠડી, તારે આવું નહીં, એવું કે તું. બાકી તો તું તો દોડી શકે છે. શું દોડી શકે છે? અરે પેલે દિવસે મેં એટલું જ બોલ્યો કે દૂધ ઉભરાયું અને તું જે સોફા પરથી છલાંગ મારીને દોડી છે રસોડા તરફ, આહા, કોઈ પકડી ના શકેલા તને. એટલે મિલ્ક ઉભરાયું ને મિલ્ખા દોડ્યો એવું લાગ્યું. શું મિલ્ક ને મિલ્ખાન બધું કરો છો? એટલે તારી હેલ્થ માટે જ કહું છું. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું તે છે, શરીર ડેવલપ કર્યું છે ને એના માટે કહું છું. બાકી યાદ રાખજે, ઘરે નાવાનું સેટ નહીં થાય, તને કાર વોશ ની સર્વિસ સેન્ટરમાં દોડાવી પડશે. શું કાર વોશ ને બધું સર્વિસ ને બધું બોલો છો યાર? આમ અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે, ઓકે? છે ને આર્ગ્યુમેન્ટ. ગઈકાલે ભાજીના શાકમાં કેટલું મીઠું નાખેલું, બહુ બધું મીઠું નાખેલું. તને કહી દઉં, બહુ વધારે હતું. મીઠું બરાબર જ હતું, ભાજી ઓછી પડી હતી. મેં તો તમને કીધેલું કે તમે વધારે ભાજી લેતા આવજો. લે તે તો મારો વાંક કાઢ્યો. લે જેટલી ભાજીઓ એ પ્રમાણે મીઠું ના હોય. ખરું, તું તો એકદમ સ્વીકારે જ નહીં. સ્ત્રીઓ એમનો વાંક એકદમ ના સ્વીકારે, ઓકે? એ તો ખબર જ છે લી. હમણાં એક છોકરી એનું 2 વ્હીલર લઈને જતી હતી, તમ ઘીપ દઈને નીચે પડી, ફટાક દઈને ઊભી થઈ ગઈ. આમ કપડા વપડા ખંખેર્યા, આજુબાજુ જોઈ લીધું કે કોઈએ મને પડતા જોઈ નથી ને, પણ મેં જોઈ ગયેલો. તો હું ગયો એની પાસે. મેં કીધું, બેન તમને વાગ્યું તો નથી ને? તો કે ના, આ તો કે મારી 2 વ્હીલર પરથી ઉતરવાની સ્ટાઇલ છે કે. બોલો, સ્વીકારે જ નહીં, પડી ગઈ હતી એવું એમ. This is what we call as બસ હવે હા સારું, ચાલો સોંગ વગાડો. તો કેવાય તું યાર, તું આ મૂકના કીટી પાર્ટી. ના, હવે મારે જવાનું છે. અચ્છા સાંભળો, તમે આવતા છે ને લગભગ 3000 જેવા ઉપાડી લાવજો. નથી લી, એટીએમ માં પૈસા નથી, બેંક હડતાલ ચાલે છે. અને તારે શેનું 3000? શેના માટે? અરે મારે બધું ફેશિયલ મેકઅપ ને બધું કરવાનું છે. એમ તો 5000 આપીશ બકા. વાવ, રિયલી સાચે? હા, 3000 માં કઈ જ નહીં થાય. શું બોલ્યા તમે? કઈ નહીં, એટલે હું તો એકદમ દિલદાર થઈને કહું છું. અને મને તમારો અર્થ ખબર પડી. હોશિયારી તમે આવો ખાલી ઘરે. બે નાલી. હેલો હેલો હેલો, કોણ? કાકી ભૈલું બોલો. અરે ભૈલું, કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર. તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. હેલો, હા, શું કરે છે? અથાણું બનાવું છું, કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું, આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં, તું વરસનું અથાણું બનાવે છે. પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડી દેવાનું, એ તો પોઝિટિવ રહેવાનું જ. શેમાં? વિચારોમાં. હા, મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવી તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે, હા બધું ના કરતી તું. ના તમે જુઓ, એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. તમને મારા તરફથી ગિફ્ટ શું આપું? કોઈ ગિફ્ટ જોઈતી નથી. બસ તું મારું માન રાખ, ઇજ્જત રાખ, ઓછું બોલ, કકરાટ ના કર. બસ આટલું આપને બહુ થઈ ગયું.
ના હું ગિફ્ટ જ આપીશ. છે ને નહીં જપે તું તો વગાડલા સોંગ. તમે મને છે ને ફોરેનના એક્ઝામ્પલ ના આપશો. ઓકે, ફોરેનમાં તો પોતાની વાઈફને સૂતા પહેલા વાલથી આમ ગુડ નાઇટ સ્વીટ હાર્ટ, સ્વીટ ડ્રીમ્સ ડાર્લિંગ એવું કહેતા હોય છે, અને તમે સૂતા પહેલા મને શું કહો છો? હું અરે દૂધની થેલી દરવાજે ટીંગાડી છે. એ તો હવે પ્રેક્ટિકલ વાત છે. હવે બસ તો હું પણ પ્રેક્ટિકલ જ ઉદાહરણ આપું છું પેશન્ટની સામે. ઓકે, અને આપતી જ રહીશ હંમેશા. આ નહીં જપે, પેશન્ટ ને ઉકેલી જ નાખશે અને પછી જ પાછી આવજે તું. હા બસ સોંગ બગાડો. ફીટ કરે છે ગમે તે હોય. પોસેસિવ. ના ને हेलो હેલો કાકી, કેમ છો? अरे भाईलू કેમ છે તું? ક્યાં છે યાર? તે કેવો અવાજ કાઢે છે? અચ્છા તમે ત્યાં જ છો? હો લે, એટલે બાકી એકલામાં તું કઈ રીતે વાત કરી છે એની હાથે? બે કાકા, આ તમે લોકો આવું ના કરો લા. અરે મસ્તી કરો છો, મને ખબર છે હવે તમે ત્યાં છો. બોલો. કઈ છે તું? હું તો પાર્લરમાં છું. પાર્લરમાં શું કરે છે તું? મસ્ત હેરસ્ટાઈલ કરાવું છું. લે બોલો, હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું ને આ પાર્લરમાં બેઠી છે. શું કરવાનું? આપણો ઘરનો સિક્કો જ ખોટો હોય તો પછી બીજાને શું કહું? લા કાકા સાંભળો તમે. ના તું બોલ, વચ્ચે ઉપરાણું ના લઈશ એનું. શું કરાવે તું હેરસ્ટાઈલમાં? શું કરાવે છે? સ્ટેપ કટ કરાવું છું. શેના વળી સ્ટેપ કડા? તારા સ્ટેપ જ ખોટા છે. અરે ના એકદમ પરફેક્ટ કરે છે. બે એવું નહીં, બે જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાઢે. હાલો, ક્યાં કિધર હે? તમે ઘરે ફોન કર્યો તો ઘરે જાઉં ને? હા એટલે શું કરે? તૈયાર થઈ ગઈ? હા, તમને કીધું ખબર પડી? હવારથી રૂમમાં સ્મેલ આયા કરતી હતી પરફ્યુમની. એટલે અરે એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણી નિમિષા છે ને, નિમિષા હા, એની બેબી કરીને જાગુ, જાગુ. એનું નક્કી થઈ ગયું. હા, પેલા રાજકોટ વાળા છોકરા સાથે. અરે વાહ. એટલે પણ મને એમ થાય કે આ જાગુ ખરી ને, હા, એને કશું રાંધતા આવડતું નથી. તે તને જાણે બહુ આવડે. હલો, શું કહો છો? ના હા એટલે શું, તું શું કે છે? અરે જાગુ ને કશું રાંધતા આવડતું નથી એમ. તે રાંધતા નથી આવડતું? કઈ નહીં, આમે છોકરો જે ને, જે છોકરો રાજકોટ વાળો, હા એ કવિ છે, કવિ. તો તે રાંધવા માટે આમે એના ઘરમાં કશું હશે જ નહીં. પણ જોને ક્યાં છે બિચારા કલાકારોની કિંમત ક્યાં છે? શું યાર તમે તો. અચ્છા સાંભળો, હા, હું છે ને આ નિમિષાના ઘરે જઉં છું સામે, અને આજે છે ને કંકોત્રી ને બધું લખવાનું છે. અરે વાહ, કંકોત્રી લખવાની છે. અને પહેલી કંકોત્રી તો ભગવાનના ચરણમાં મૂકીશ. જમવા જ બેઠી હશે, બીજું કઈ કરતી નહીં હોય. જોજે તું. હેલો. અરે કેમ છો કાકી? અરે ભઈલું કેમ છે તું? બસ જો તમને યાદ કરું છું. હું પણ આ સગાઈ જોઈને તું એટલો યાદ આવ્યો ને. વે નાના છોકરાઓને ઘેરે છે તું? હું હા કરે. કોના લગનમાં ગઈ ચેલી? અરે આપણી ઝીણી ખરી ને, ઝીણી, એના લગન છે. કોણ ઝીણી છે? આ પેલી બટકી? હા, પણ છોકરો તો છે ને 6 ફૂટનો છે. ઓહો, એટલે ગિલ્લી દંડાની જોડી લાગશે, બીજું શું? ત્યાં ઝીણીની માં તારાથી મોટી? મારથી નાની, હવે લગભગ કહું કેટલી 3 મણ જેટલી. તમે વજનનું પૂછો છો? હું ઉંમરની વાત કરું છું. મારે વાત જ નથી કરી. જાઓ. હારું અકળાઈશ નહીં. હા પણ ઓછું ખાજે અને કઈ ખૂટાડતી નહીં બધાને. મેં કીધું મારે વાત જ નથી કરવી. ચાલો. શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે. મેસેજ આવ્યો અત્યારે. વાવ, મમ્મી આઈ. યા કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે. હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે, મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં. કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે. હા, હવે જોજે, સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે, પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું. હા હવે. કાકા શું બોલો છો લા? એ છે ને, એ બટકી છે ને, આમ ગમે તે કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? તે બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના. આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને, એમ તો તને નકશામાં મેલેરિયાની ગોળીઓ આપણી પાસેથી લે. બોલ. આને ગોળીનું નામ શું કીધું? તે એકવાર બોલ ને ફરી. ના. બોલે પ્લીઝ. હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ છે ને, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. શીખી જા. છોડો ને હવે. આપણે તો મચ્છરદાનીમાં સુઈ જઈએ, પછી શીખીને શું કરવાનું? હા, ત્યાં ના નહીં. વગાડલા સોંગ વગાડલા. હાઈ ચોકસી. જાઓ ને હવે. મહિલા દિવસ હોય છે, બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. લાખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ,
તો ભાઈ અમને આવો આપ્યો જ છે કયો 1 મે. બે ફર્સ્ટ મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. મેં તો લા પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો હવે, મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા શ્રૃંગાર ફિર ભી કિતની સુંદર હો. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જોતો જો ભાઈ મહિલા દિવસ છે, હમણાં તો કશું બોલાય જ નહીં હા કાકા. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ જેવી આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. બળદીએ તમને પૂછ્યું? મને કહે છે અરે એટલે તમને બંનેઓને હા પૂછો ને કાકી. પિક્ચરમાં પેલા હિરોઈન નો લેટર આવતો હોય અને હીરો વાંચતો હોય, તો હીરો વાંચતો હોય તો એનો અવાજ આવવો જોઈએ ને, એના બદલે જે લખે છે એનો બેકગ્રાઉન્ડ વોઇસ આવે, એટલે હિરોઈન બોલતી હોય ચિઠ્ઠીમાંથી. એ શું હશે? એક તો તારો સવાલ સમજતા મને આટલો ટાઈમ થયો, જવાબ હું આલું. હશે તું શોધી કાઢ. હા કે બકા ફટ કરીને ઉડાવી દીધી મારી આખી વાત. એક વસ્તુમાં સરખા જવાબ આપવા નથી તમારે. ના ખબર હોત ના જ પાડું નહીં. યાદ આ છે ને એક વસ્તુ કહું તને, શું? મારા લગ્ન થયા ને પછી મને ખબર પડી કે હીરો હિરોઈન ના મળ્યા પછી પિક્ચર કેમ પૂરી થઈ જાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.